હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે મંદિરમાં મસ્ત પ્રોગ્રામ છે, હું ત્યાં જાઉં છું. ચાલો બધા મારી સાથે મંદિરે દર્શન કરવા. જો હું છે ને દેવમ અને દેવમના ડેડી જોડે છે ને જાઉં છું મંદિરે, અને પિન્ટુભાઈ એકચ્યુઅલી છે ને દિયર છે ને ભાભી લઈ જાય યાત્રા કરવા. શું કેવું પિન્ટુભાઈ? ના ના, કેમ નહીં. અમે લોકો જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ ટેમ્પલ. ત્યાં સભા છે અત્યારે કૃષ્ણા અવંતી સ્કૂલમાં, અને રાજુભાઈ જે અમારા છે, અમારા રિલેટિવ્સ લેસ્ટરથી અમારા રાજુભાઈ આવી રહ્યા છે, તો એમણે અમને ખાસ આમંત્રણ આપ્યું છે, તો અમે લોકો અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ. તમે બી આવો, ચાલો મજા આવશે સભામાં. હિમાંશુભાઈ નથી આવતા. હિમાંશુભાઈ થોડા લેઝી બની ગયા. એકચ્યુઅલી માં એવું હતું 4 મહિના છે રિવિઝન કરવાનું હતું ને, એટલે કે હું ઘરે રહું છું, તો હિમાંશુ કેવું કે કાઈ નહીં હું રહું, કારણ કે એક્ઝામ ચાલે છે ને, એટલે કાઈ નહીં, તો અમે રાત્રે બધા ભેગા થઈશું. હા રાત્રે. એને ગમ તાર મમ્મી વગર ગમે બેટા તને? ના નથી ગમતું. ઓકે, પણ મમ્મી તને બિલીવ નથી કરતી ને? તો હું તાર મમ્મીને કહીશ કે દેવમ તો સિરિયસલી તને મિસ કરતો તો તાર વગર નથી ગમતું એમ. ઓકે ઓકે. અને આજે તું પછી અમારા ઘરે અહીંયા ઊંઘી જાજે, કહાન છે ને એટલે. ઓકે ઓકે. જો આ છે કૃષ્ણા અવંતી સ્કૂલ, અને એની અંદર આ મંદિરમાં જે 5 દિવસનો જે પ્રોગ્રામ છે ને એની અંદર છે. એવરી યર એ લોકો કરે છે. શાદીમાં જુઓ પાઉંભાજી, પુલાવ, સલાડ, રાયતું, સાદી ખીચડી, મરચાં અને મુઠિયા ઢોકળા. મસ્ત પ્રસાદી છે. હા, અને આ છે ડાઇનિંગ હોલ. કેમ પ્રોપર જમી લેજો. ઓકે યાશી તને નથી ખાવું બેટા? આ છે ડાઇનિંગ હોલ. અમારા સીબેન બેસી ગયા. કેટલા વાગે નીકળ્યા હતા સીધા? અમે લોકો 12 વાગ્યાના નીકળ્યા હતા, 11:30 પોણા 12 આજુબાજુ. ઓકે. આજ પબ્લિક બહુ જ ને? પબ્લિક બહુ થઈ ગયું. ચાલો બધા પ્રસાદી લેવા. આજે તો સ્વામિનારાયણ એટલે જય સ્વામિનારાયણ. શું કેવું હશે? સ્વામિનારાયણનું એની ગમે ને ખાવાનું હોય ને કંઈ ના એમ નહીં, પણ આપણે જે ભગવાનનો પ્રસાદ એ ભગવાનનું નામ જ લઈએ. એ વાત બરાબર છે. એટલે જય સ્વામિનારાયણ. હે એવું સેમ હતું. શું હતું? આમ જ્યારે આમ કારમાં હતું, પછી તમને બ્લોગિંગ નહીં કરી દો. આ ચાલુ નહોતું કર્યું કારમાં, એવું થયું. તારી મમ્મીને ને મોટી મમ્મીને શીખવાડ પેલા. ના અમે લોકો છે પ્રસાદ લઈ લીધો છે, એટલે હું એવું કહેતી હતી કે ભગવાન કે પહેલા પેટ પૂજા કરો તો શું તમે મારી પૂજા કરવા બેસો એમ જેવું છે. એટલે ટીકુનો જ વીમો છે. બપોર સુઈ નથી આવી આજે મેં ખાતી જ નથી. એટલે હવે કદાચ તું એકાદ ઝોલું ખાઈ લઈશ. એટલે નહીં ખાવ જોઈશ. હું ખાઈશ તારો વિડીયો લઈ જ લઉં. તું જોઈ અમે નહીં પણ તું પછી મૂકી નહીં નું લઈ તો હા તો વાહ, એ વાત બરાબર. એડિટિંગ તારા હાથમાં છે એમ કહું છું. એ વાત બરાબર. ચાલો હવે આપણે સભા હોલમાં એન્ટર. अनंत कोटि जाते चरण परतले ब्रह्म શુકાનંદ સ્વામીનો પ્રશ્ન એ છે કે ધર્મનું ફળ છે તે સ્વર્ગાદિક છે. ધર્મનું ફળ પુણ્ય થાય અને સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય, અને પુણ્ય ખૂટે તો પાછો પડે, આ પૃથ્વી ઉપર આવે છે. ક્ષીણે પુણ્ય મૃત્યુલોકમ વિશંતિ, એવું ગીતામાં કીધું છે. એટલે ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે આવે, અને એ માણસ સ્વર્ગમાં જાય અને વળી પાછો અહીં પૃથ્વી ઉપર આવે તો ભગવાનનો ફેરો છે એ નિષ્ફળ થયો કહેવાય. એટલું બધું ફળ થયું ન કહેવાય. રાત્રે હંમેશા વહેલા સૂઈ જવું જોઈએ. ઓકે, આ તો બધા સૂઈ જાવ છું, પણ આ પ્રશ્ન મારા ઇન્ડિયાનો છે. અમારે ઇન્ડિયામાં રાત્રે ક્યારે સૂઈ ખબર છે? 1.5 GB ડેટા ખૂટે, મોબાઈલમાં ચાર્જિંગ ખૂટી જાય પછી સૂએ. ત્યારે રાત્રે હંમેશા વહેલા. હવે પ્રશ્ન આવશે એ કામનો છે, રાત્રે મોબાઈલમાં રીલ્સ વગેરે જોતા જોતા સૂવું જોઈએ?
જે જાઓ, આપણે સ્મિતાબેન. આશીર્વાદ ગ્રહણ કરશે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. એમના દીકરા આવે છે કહાનને. એવી જ રીતે ભક્તિ મહિલા મંડળ વતી બધા બહેનોએ ભેગા થઈને મુખ્ય યજમાન તરીકે 5 દિવસની સેવા કરી છે. તો ભક્તિ મહિલા મંડળ વતી જો હવે આજે અમારે કોઈ પ્લાન હતો નહીં, આજે લાસ્ટ ડે છે મંદિરમાં. હવે અમે લોકો જઈએ છીએ, હું ને હિમાંશુ પછી કહાન આમ કર. જો કહાન પણ આવે છે, મમ્મી ને પપ્પા બંને પહેલા જતા રહ્યા છે. અને આજે મસ્ત હવે અત્યારે 5 વાગ્યા છે અને શું કે સભા હશે અત્યારે, પછી રાસ ગરબા અને પછી પ્રસાદ છે, પછી 5 દિવસનો જે પ્રોગ્રામ હતો ને એ પૂરો આજે પૂર્ણાવતી થશે પ્રોગ્રામ. ખરેખર 5 દિવસ જવું જોઈએ સાંજે આપણે, પણ હવે ટાઈમિંગના લીધે સાચી વાત છે. સાચી વાત છે, ટાઈમિંગ લીધે સેટિંગ નહોતું થતું. આમ તો સેટિંગ કરવું જોઈએ એકચ્યુઅલીમાં. એમાં શું કરવું જોઈએ, પણ હવે નેક્સ્ટ યર ટ્રાય કરશું આપણે, બરાબર નેક્સ્ટ ને? યર ટ્રાય કરશું. સાચી વાત છે. અમારા મુખ્ય યજમાનથી 5 દિવસનું સેટિંગ નહીં થયું ને. હા આ વખતે એ 2 સાચી દિવસ જ વાત. આવ્યા ને એમ તો. હા એ 2 દિવસ જ આવ્યા, એ વાત બરાબર. વીકેન્ડ તો બરાબર છે, પણ હવે વીકડેઝમાં તો વેરી ડિફિકલ્ટ. સાચી વાત છે. કઈ ચાલે, જેટલું થાય એટલું કરવાનું. તો મસ્ત ઊંઘાઈ ગઈ હતી કહાન કારમાં. પાણી બોટલ મને ભરાઈ આવડ્યું. ચાલો તારા વાળ ને બધું સરખું કર. થેન્ક યુ અમારો વિડીયો જોવા માટે. વ્યુઅર્સ મળે તો મજા આવે નહીં? ના ના, થેન્ક યુ ચેનલ ચાલુ કરી છે, જોજો તમે. તો તમે ઇન્સ્ટાગ્રામમાં જોવો છો? અને મેં તમને બહુ બધી વાર મેસેજ બી કર્યો છે તમારા ઇન્સ્ટા પર. ઓકે. આજે ખોલીને જોજો કે કોઈ આશા કરી. ઓકે, જોઈશ. મેં છે ને તમે પાર્લર નહીં કરો છો ને, એટલે એના માટે બી કરેલો કે તમારું પાર્લર કઈ જગ્યાએ ઓકે 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 ઓકે. ફૂલ ઊંઘ ભરાણી જ તરફ. બધા ઘરે આવીને ત્યારે બીજા દિવસ સભા હોય ને ત્યારે શું કે મોટા મોટા બાર વાગે ઉડાડી દીધું, 3 4 વગાડ આવી ગયા. એ તો જોઈએ બેહો કરીને એ તો મિસ ના કરાય, એ મજા આવે. તો બીજા દિવસ સભામાં હોય ત્યારે ના કરતી હોય. એ તો થશે જ. તો પછી કેટલા બધા આવે, કેટલી ઊંઘ આવે છે, પણ પૂરતી નથી આવી. બીજી રાખું છું, હમણાં તો ઝોલું ખાય. જોલો નથી થતું પૂછું પપ્પાને. બહુ સુધી આંખો બંધ થઈ જાય છે ને રૂપા, સાચું બોલ. આંખો બંધ થઈ જાય આંખ છે. બંધ થઈ ગઈ 2 જે રૂપા ભણી ગઈ, પાર્ટી બદલી લીધી. રૂપાને રિશ્વત આપી દીધી લાગે. રિશ્વત કઈ નથી આપી, સાચું બોલે. આજે અહીંયા ખોટું કોઈ ન બોલે. એ વાત બરાબર. એક વખત બંધ થઈ ગઈ. હા, ઊંધા ટી શર્ટમાં જ લઈશ. ચાલો બાય બાય કહાન. ચાલો મળ્યા પાછા આપણે. બહુ મજા આવી. હે ઓડી, ઓપન ધ ડોર. હે ઓડી, ઓપન ધ ડોર. હવે છે ને ઓડિટમાં કહી દો મને, એટલે હું કે સીધું અમારું પોસ્ટકોડ ને જાજુ ઉભી રાખી એમ. સાચી વાત છે. હું મોટર પર ડ્રાઈવ કરીશ, ઠીક હો? તે હું સીટ પર બેસી જઈશ ને સેલ્ફ ડ્રાઈવ થશે ત્યારે હું મોટર પર ચડીશ. હવે
શું થયું? શું કરીશ રાજેશ? અમાર ઘરના ભુવન ઘરના હા. અને એના શ્રીમતીને આપણે આ બેગ આપશું. આ શ્રીમતીને આ બેગ મળશે. થેન્ક યુ હસી ઘરના ભુવન ઘરના ડાક એવું જોવું જોઈએ એને. ચાલ કઈ દે તારું Motivation. તારો સ્ટાન્ડર્ડ ડાયલોગ બોલીએ ચાલ શું લાઈક શેર સબસ્ક્રાઇબ હા જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જય સ્વામિનારાયણ આપણા જય સ્વામિનારાયણ હતું ને? હા, જય સ્વામિનારાયણ. અંજાર નહીં કરું સબસ્ક્રાઇબ નહીં કરે